મારા ભાઈ ની સગાઈ અહીંયા કરીને વટ પાડી દેવાનો છે. હા ભાઈ. અહીંયાથી સ્વાગત એવું કરવાનું છે ને કે વેવાઈ ની સામે તો વટ પાડી દેવાનો છે. હા ભાઈ. આખો ગેટ ફુગાથી શણગારવાનો છે ને અહીંયા ઝાકમ જોડ કરીને વટ પાડી દેવાનો છે. હા ભાઈ. મહેમાન જેવા પગ મૂકે ને એવા તો મોકટેલ પાઈને વટ પાડી દેવાનો છે. હા ભાઈ. આ વેવાણું ને પાણીપુરી બહુ ભાવે છે એટલે પાણીપુરી દહીં પૂરી ભેળ ને ચાટ ખવડાવીને તો વટ પાડી દેવાનો છે. હા ભાઈ. 2 જાતના તો સૂપ રાખવાના છે, 16 જાતના સલાડ અને 6 જાતના ફરસાણ. ના છોકરાઓને તો કેક અને પેસ્ટ્રી ને 12 જાતના સ્ટાર્ટર રાખીને વટ જ પાડી દેવાનો. હા ભાઈ. ચાઇનીઝ રાખવું છે, પંજાબી રાખવું છે, રોટલી રાખવી છે, પૂરી રાખવી છે, ફરફરિયા પાપડ અને પોપકોર્ન બધું રાખીને વટ જ પાડી દેવાનો છે. હા ભાઈ. દાલ રાઈસ બિરયાની અને 2 મીઠાઈ રાખીને ઓલી સિબલીને બાળીને વટ જ પાડી દેવાનો. હા ભાઈ. બાર્બીક્યુ, 3 જાતના પીઝા, કોલ્ડ ડ્રિંક્સ અને ગાર્લિક બ્રેડ અને ટેબલે ફૂલ સર્વિસ આપીને વટ પાડી દેવાનો છે. હા ભાઈ. શ્રીમત અહીંયા કરીને વટ પાડી દેવાનું થાય છે. વટ પાડી દેવું, પણ કન્યાનો ફોટો તો બતાવો. મારા બેન એટલી બધી વ્યવસ્થા કરી તો તમે કન્યાની વ્યવસ્થા નહીં કરી આપો? આ ક્યાં પાડે કોઈ? ભેંસ ભાગોળે ને છાશ છાગોળે, તારું કાંઈ ન થાય. 80 કરતા વધારે આઈટમ એક જ જગ્યાએ, મોટા માટે 380, બચ્ચા લોકો માટે 199. 400 કરતા વધારે માણસની કેપેસિટી ધરાવતો સરસ મજાનો બેન્ક્વેટ હોલ. તો પછી સીધા પહોંચી જાઓ મેડ ઓવર ગ્રીલ્સ પૂણા ગામમાં, બરાબર? કોઈ સુકન્યા હોય તો